જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 13 એમાં 13.1માં બીજો અને ત્રીજો બરાબર બે દાખલા ગણ્યા હતા. હું આમાં થોડાક આડાવડી લઈશ, જેમ જેમ તમને મગજમાં સેટ થતું જાય એમ આપણે વધારે અઘરા દાખલા તરફ જશું. હવે દાખલા નંબર 6 લઉં છું. ધ્યાનથી જો, છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે દવાની કેપ્સ્યુલનો એક આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાડેલો એવો હોય છે. હવે દવાની કેપ્સ્યુલ બધા જોયેલી જ હોય, બરાબર? તો કેપ્સ્યુલનો આકાર જનરલી કેવી રીતે હોય છે? આવી રીતે હોય, બરાબર? કે એક વચ્ચે નળાકાર હોય, આ નળાકાર, અને બંને બાજુ અર્ધગોલક લગાડેલા હોય. તકિયા જેવો આકાર, લંબગોળ તકિયો આવે ને, આવી રીતે, બરાબર? હમણાં કોઈ ખાધી નથી ને કેપ્સ્યુલ. હવે આ દવાની કેપ્સ્યુલનો આવો આકાર છે. પછી તમને એવું કીધું છે કેપ્સ્યુલની લંબાઈ 14 mm છે, મિલીમીટર છે. આ 14 mm મિલીમીટર કેપ્સ્યુલની લંબાઈ છે અને એનો વ્યાસ 5 મિલીમીટર છે. D ઇઝ ઇક્વલ ટુ 5 મિલીમીટર હોય તો ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 2.5 મિલીમીટર થાય, બરાબર? અડધી થાય ને ત્રિજ્યા. હવે આપણે નળાકારની ઊંચાઈ શોધવી હોય તો આ જે છે એ ગોળાની ત્રિજ્યા થાય બંને બાજુ, બરાબર? તો નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ ઓછા બે બાજુ ગોળાની જે ત્રિજ્યા છે એ બાદ કરો. તો કુલ ઊંચાઈ આપણી પાસે 14 છે અને બંને બાજુ એટલે 5, અઢી અઢી, બરાબર? તો આ આવી ગયું 9 મિલીમીટર તમારી નળાકારની ઊંચાઈ થઈ ગઈ, બરાબર? હવે તમને શું કીધું છે? તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. ચાલો, તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ કેટલી વસ્તુ આવી? એક તો નળાકાર આવ્યું, બરાબર? એટલે નળાકારની વક્ર સપાટી વત્તા બંને બાજુ અર્ધગોળક છે તો 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટી, અને આ બંને બાજુના અર્ધગોળક સમાન જ હોય તો જ કેપ્સ્યુલ આખી બરોબર ફિટ બેસે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πRh અને બંને બાજુ અર્ધગોળક તો 2 × 2πr². આ 2 અને અર્ધગોળકની વક્ર સપાટીનું 2πr². મારા માટે કંઈક આવી રીતે આવ્યું, 2πRh વત્તા 4πr². આમાંથી 2πr કોમન લઈ લઉં તો અંદર વધશે h વત્તા 2r, બરાબર? હવે કિંમત મૂકી દઈએ આપણે. આ 2π આપણને કોઈ કિંમતો આપેલી નથી, એનો મતલબ કે આપણે લેશું 22/7 ગુણ્યા r. ત્રિજ્યા મારી પાસે છે 2.5 એટલે 25/10. ઊંચાઈ મને મળેલી છે 9 વત્તા 2 ગુણ્યા 2.5. ક્લિયર? આ 2 ગુણ્યા 22 ગુણ્યા 25 7 ગુણ્યા 10 ગુણ્યા 9 વત્તા 5, આ મને મળશે 14. 7 ગુણ્યા 2, 2 પંચા 10, 5 5 25. તો આ મને આવું કંઈક મળ્યું, 22 ગુણ્યા 5 ગુણ્યા 2, 220 મિલીમીટરનો સ્ક્વેર. જો અહીંયા એકમને યાદ રાખવો બહુ જરૂરી છે, બરાબર? આ દાખલા બહુ ઇઝી છે ખરેખર. બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક તો સૂત્ર તમને આવડવા જોઈએ, બરાબર? અને સપાટી એરિયા કયો છે એ ઓળખતા તમને જો ખ્યાલ આવી ગયો તો આ દાખલામાં સાદી ગણતરી સિવાય કંઈ નથી. આ ચેપ્ટરમાંથી ઓલવેઝ 2 માર્ક્સનું માત્ર ટૂંકા સવાલ પૂછાય છે. એવી રીતે કે ભાઈ ક્ષેત્રફળનું, નળાકારનું ક્ષેત્રફળ શું, ગોળાનું ક્ષેત્રફળ શું, પૃષ્ઠફળ શું, આવા સવાલ માત્ર સૂત્ર આપવાના પૂછાય છે. એટલે જો તમે માત્ર સૂત્ર કરશો તો એ તમારા 2 માર્ક કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, 7મો દાખલો. એક તંબુનો આકાર
નળાકારની ઉપર શંકુ મૂકેલો છે. હવે એક તંબુ, જો આ નળાકાર, બરાબર, થોડોક હું મોટો નળાકાર કરું છું કારણ કે અંદર હમાવવું પડશે ને, તંબુ છે એમાં એના બંબુ ફિટ કરવા પડે. આ નળાકાર, એના ઉપર શંકુ મૂકવામાં આવે એવો તંબુ છે. જો આ રીતે, બરાબર, આવો એક સર્કસનો કે કોઈ પણ તંબુ છે. નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર છે. ઊંચાઈ આ તમને આપેલું છે 2.1 મીટર નળાકારની, બરાબર. h ઇઝ ઇક્વલ ટુ 2.1 મીટર. વ્યાસ તમને આપેલો છે 4, આ તમારી ત્રિજ્યા થઈ ગઈ. બંને બાજુ સરખી જ હોય તો વ્યાસ 4 મીટર આપેલો હોય તો ત્રિજ્યા મારી થશે 2 મીટર, બરાબર. વ્યાસ બરાબર ત્રિજ્યાના બમણા. આ શંકુની ઊંચાઈ છે. જો આ નળાકારની ઊંચાઈ નથી, શું છે? શંકુની ઊંચાઈ છે. ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ L, આ શંકુની તિર્યક ઊંચાઈ 2.8 મીટર આપેલી છે, બરાબર. ચાલો, L બરાબર તમને આપી દીધેલું છે 2.8 મીટર. આ બધી જ વસ્તુઓને તમારે પહેલાં કલેક્ટ કરવી પડે રકમમાંથી. જે કાંઈ માહિતી તમારી પાસે આવેલી હોય એને પહેલાં શાંતિથી દરેક માહિતીને સમજો, એને લ્યો, બરાબર, એને શોર્ટ આઉટ કરો અને પછી તમારે આગળ વધવાનું છે. તો આ તંબુ બનાવવા માટે કેટલા કાપડની જરૂર પડી હશે? કેનવાસનું ક્ષેત્રફળ શોધો. તંબુ બનાવવું હોય તો બહારની સપાટી જોઈ, બરાબર, ફરતે આમ, એટલે એનું વક્ર સપાટીની વાત કરી છે. તો તંબુની વક્ર સપાટી, તો તંબુની વક્ર સપાટીમાં બે વસ્તુ આવી. કઈ આવી? એક તો આવ્યું શંકુની વક્ર સપાટી અને વત્તા નીચેનો જે ભાગ છે એ નળાકારની વક્ર સપાટી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πr_l અને નળાકારની વક્ર સપાટી છે 2πr_h. આમાંથી એક πr કોમન લઈ લઉં, l વત્તા 2h. કદાચ તમે આવું કોઈ કોમન ન લ્યો, બે અલગ શોધીને સરવાળો કરશો તો પણ ચાલશે. અહીંયા પાઈની કિંમત મારી માટે આપેલી નથી, બરાબર, છતાં ચેક કરેલી, કદાચ પાઈ આપેલું હોય તો. નથી આપેલું એટલે 22 સપ્તમાંશ. ત્રિજ્યા 2 મીટર છે. તિર્યક ઊંચાઈ મને આપેલી છે 2.8 વત્તા આ જે h છે એ કયો છે? નળાકારનો. નળાકારનો h છે 2.1. અહીંયા આવશે પાઈ 22 સપ્તમાંશ, એને ગુણ્યા 2. આ બધાનું સાદરૂપ લઈએ તો 2.8 વત્તા 21 દુ 42 એટલે 4.2. 22 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા આ બંનેનો કરીએ સરવાળો. ઘણાને પોઈન્ટવાળા સરવાળા નથી આવડતા, બરાબર, તો જરાક એ 10,000 રૂપિયા ફી એક્સ્ટ્રા ભરે, હું એને પહેલાં પ્રાઇમરી કરાવી દઉં. આ 7 કેન્સલ થઈ ગયા એટલે 22 ગુણ્યા 4 કરો એટલે આ આવશે 44 મીટર સ્ક્વેર. આ તંબુનું ક્ષેત્રફળ આવ્યું. હવે તમને એવું કીધું છે કે 500 રૂપિયા પ્રતિ મીટર એનો ભાવ હોય, બરાબર, અને કીધું છે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, એટલે આ જે ભાગ છે એ લેવાનો નથી આપણે, બરાબર. તો કુલ ખર્ચો કેટલો થાય? હવે એણે કીધું કે 500 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર છે, કે 1 મીટર સ્ક્વેર ના 500 રૂપિયા થાય છે. તો આપણી પાસે 44 મીટર સ્ક્વેર હોય તો કેટલું? તો આ તમારે કરવાનું છે 44 ગુણ્યા 500 એટલે આ તમને આ તંબુ બનાવવાનો કુલ ખર્ચ ખ્યાલ આવી જશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. હવે હું 9મો દાખલો લઉં છું. જો મેં કયા કયા લીધા છે? એક 6ઠ્ઠો લીધો, એક 7મો લીધો, 8મો નથી લીધો, 9મો છે. એમાં એક આકૃતિ આપેલી છે. જો આવી રીતે કંઈક આકૃતિ છે. એક આવી રીતે અર્ધગોળો અહીંયાથી કાપેલો છે અને એક અર્ધગોળો અહીંયાથી કાપેલો છે. જો, બરાબર,
લાકડાના નળાકારમાંથી બંને બાજુ અર્ધગોળક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, આ ઊંચાઈ જે છે એ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. જો નળાકારની ઊંચાઈ 10 અને પાયાની ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે બેટા કુલ પૃષ્ઠફળ, હવે તમે વિચાર કરો કે આ નક્કર નળાકાર છે. નક્કર નળાકારમાંથી નીચેના ભાગમાં આવી રીતે ગોળો કાઢી લીધો, ઉપરના ભાગમાંથી ગોળો કાઢો એટલે બંને બાજુ અર્ધવર્તુળ આકારના ખાડા પડે એટલે અર્ધવર્તુળ સપાટી મળશે. સપાટી મળે એટલે ક્ષેત્રફળ એવું. તો અહીંયા બે વસ્તુ આવશે. જો કુલ પૃષ્ઠફળ, એક તો તમારી પાસે નળાકાર છે. જો આમાં નળાકાર કપાણો નથી એટલે નળાકારની વક્ર સપાટી સંપૂર્ણ આવે છે. તમારી આકૃતિમાં તમે જુઓ કે આખે આખું નળાકાર છે, એમાં કોઈ કટ નથી. સપાટી એરિયાની વાત થાય છે, અંદરના એરિયાની વાત થતી નથી, કારણ કે આ ક્ષેત્રફળ છે. હવે એને આ ભાગ કાપી નાખ્યો છે એમાંથી, જો આટલો ભાગ, બરાબર. તો આ તમારા મત મુજબ કટ થઈ ગયો હોય તો એક ખાડો પડે એટલે એ વર્તુળાકાર સપાટી ઊભી થાય, બરાબર. એ જ રીતે નીચેના ભાગમાં છે એટલે બંને બાજુ અર્ધવર્તુળ સપાટી એટલે 2 ગુણ્યા અર્ધવર્તુળ, અર્ધગોળો, સોરી વર્તુળની અર્ધગોળોની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર છે 2πrh અને ગોળાની વક્ર સપાટી 2πr². 2 ગોળા છે એટલે 2 ગુણ્યા 2πr². આ મને મળશે 2πrh વત્તા 4πr². આમાંથી આપણે 2πr કોમન લઈ લઈએ, અંદર વધશે h વત્તા 2r. જનરલી હું સમીકરણમાં કિંમત મૂકતા પહેલાં એને મેક્સિમમ સાદરૂપ આપી દઈ જેથી કરીને ગુણાકાર ભાગાકારની ક્રિયા ઓછી કરવી પડે. હવે કિંમત મૂકીએ તો આ 2 પાઈની કિંમત મારા માટે છે 22/7. ત્રિજ્યા મને આપેલી છે 3.5 એટલે આ થશે 35/2. ઊંચાઈ છે 10 વત્તા 2 × 3.5. ક્લિયર? આ છેદ ઉડી ગયા. 7 × 5 35, 22 પંચા 110, આ 10 35 દુ 70 એટલે અહીંયા 7, તો 110 ગુણ્યા 17. હવે આપણે આનો કરીએ ગુણાકાર. તો 110 ગુણ્યા 17 કરો, જે તમારો ગુણાકાર આવશે એ આપણો જવાબ આવશે. આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ આટલું થશે. આઈ થિંક સેન્ટીમીટર છે એટલે ચોરસ સેન્ટીમીટર લખશું આપણે. ચોરસ સેન્ટીમીટર લખી શકો, સેન્ટીમીટરનો સ્ક્વેર પણ લખી શકો છો, બરાબર. ઉદાહરણ નંબર 4 જુઓ મિત્રો, આની જેવો છે પણ થોડોક અલગ છે. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળક હોય એવું પક્ષી કુંડ બનાવ્યું છે. હવે આપણે ઘણીવાર શું કરતા હોય, પાઇપ હોય નળાકાર, તો આવો એક પાઇપ એને લીધો, બરાબર. આ નળાકાર છે જો, બરાબર. હવે આ નળાકારની અંદર એને એક મોટો વાટકો જે કહીએ એ અહીંયા મૂકી દીધો કે જેથી કરીને આવી રીતે થઈ ગયું. જો આવી રીતે, એટલે અહીંયા એ પાણી ભરી દે. જો હું ભરી દઉં, લ્યો, બરાબર. આ પાણી ભરી દીધું પક્ષીઓના માટે. હવે આ જે આકાર બન્યો છે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો પહેલું તો આકૃતિ પર ધ્યાન આપો. કઈ કઈ વસ્તુ છે? એક તો નળાકાર છે અને બીજું અર્ધગોળક છે, એટલે 2 સપાટી તમારી પાસે આવી, બરાબર. હવે એની અલગ અલગ કિંમતો કઈ કઈ આપી છે એની ચર્ચા કરીએ આપણે. નળાકારની ઊંચાઈ 1.45 મીટર છે. આ નળાકારની ઊંચાઈ થઈ ગઈ. આ h ઇઝ ઇક્વલ ટુ 1.45 મીટર છે. ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. r બરાબર 30 સેન્ટીમીટર આપેલું છે, એટલે આપણે એને મીટરમાં ફેરવવું હોય અને કાં પછી આને સેન્ટીમીટરમાં ફેરવવું પડે, બેમાંથી એક કરવું પડે. તો કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. ચાલો, આ પોઈન્ટમાં છે ને એટલા માટે હું એને સેન્ટીમીટરમાં ફેરવી નાખું. 145 સેન્ટીમીટર, બરાબર. 100 વડે ગુણી નાખું.
હવે કુલ પૃષ્ઠફળ માટે મારી પાસે કેટલી સપાટી છે એ અગત્યની છે. તો ભાઈ કુલ પૃષ્ઠફળ એક તો મારા પાસે આવ્યું નળાકાર, કે નળાકારની વક્ર સપાટી, વત્તા બીજો ભાગ છે અર્ધગોળો, એટલે આ આવ્યું અર્ધગોળાની વક્ર સપાટી. જો મિત્રો અહીંયા ખાસ જોજો, જો નક્કર અર્ધગોળો હોય ને તો કંઈક જુદું આવે, એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોશું આના પછી, બરાબર. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મારી પાસે છે 2π RH, અર્ધગોળાની વક્ર સપાટી છે 2πr². આમાંથી 2πr કોમન લઈએ એટલે અંદર વધશે h વત્તા r. હવે આપણે કિંમતો મૂકીએ આપણે, એટલે આ મને મળશે 2π આપણને કીધું છે 22/7, r બરાબર છે 30, h તમારી પાસે છે 145 અને r મને છે 30. આ મને મળશે 22 દુ 44 ગુણ્યા 30/7, આ 175. છેદ ઉડાડી નાખીએ, 7 દુ 14, 3 વધ્યા 7 પંચા 35. ચલો હવે તમારી પાસે આવ્યું 44 ગુણ્યા 30 ગુણ્યા 25. આ ગુણાકાર જાતે કરો અને એનાથી તમારો જવાબ મળી જશે, જે આવશે ચોરસ સેન્ટીમીટરમાં આવશે. ક્લિયર? ફર્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ બહુ જ સરસ મજાનો દાખલો છે, ધ્યાનથી જોજો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર છે. હવે ઘન એટલે શું થાય પહેલાં તો, બરાબર? આ આપણે સૂત્રમાં લીધું નહોતું, પણ હું અહીંયા સમજાવું છું તમને. આ ઘન છે, 3 ડાયમેન્શન જોઈએ. આ આપણો ઘન, જેની બધી બાજુ સરખી હોય તો એ ઘન કહેવાય, જો દરેક બાજુ સરખી ન હોય તો એ લંબઘન કહેવાય. આ ઘનનું ઘનફળ એલ ઘન, અથવા તમે આને કહી શકો બાજુનો ઘન. બીજા નંબરની અંદર ઘનનું પૃષ્ઠફળ, અહીંયા 6 બાજુ હોય એટલે 6 બાજુનું ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે 6l² આવે. હવે આવા બે ઘન કે જેનું ઘનફળ 64 છે, બરાબર. શું આપેલું છે? ઘનફળ બરાબર 64. તો ઘનફળ 64 છે, તો એનો મતલબ એલ ઘન બરાબર 64, તો એલ બરાબર મને મળશે 4 મીટર. બરાબર? સેન્ટીમીટર છે કે મીટર છે? સેમી છે, બરાબર. તો આ 4 સેન્ટીમીટર આપણને ઘન મળ્યો, એની લંબાઈ મળી. હવે અહીંયા કેવું થશે જો આવું કંઈક થશે? હું પહેલાં એક દોરીને પછી તમને સમજાવું. થોડીક આડીઅવળી આકૃતિ ચાલે હો, આ ગણિત છે, વિજ્ઞાન નથી પહેલી વસ્તુ, અને બીજા નંબરમાં હું દોરું છું. હવે આની અંદર આ ખરેખર બે ઘનને મેં ભેગા કર્યા છે. જો આવું કંઈક છે, આ બે અલગ અલગ ઘન છે. કઈ રીતે હજી વધારે ડિટેલમાં સમજો. એક આ છે, જેને મેં પહેલા આ ભાગ કર્યો. આવા બે ઘન મેં ભેગા કરી દીધા છે, બરાબર. આ એક અને બાજુનો છે એ બે. હવે આની લંબાઈ 4 સેન્ટીમીટર છે, આમાં પણ 4 સેન્ટીમીટર છે, કારણ કે બંનેનું ઘનફળ સરખું જ છે, એવું કીધું જ છે તમને. હવે આ બંનેને જોડી દીધા એટલે લંબઘન બની ગયું. આ લંબઘનની કુલ લંબાઈ આવી ગઈ 8 સેન્ટીમીટર. આ શું આવ્યું? લંબાઈ 8. સમઘન હોય તો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ બધું સરખું જ હોય. હવે જ્યારે લંબઘનની વાત કરતા હોય ત્યારે જુદું હોય પાછું. તો અહીંયા તો સમઘન જોડ્યા હતા ત્યારે આ 4 સેન્ટીમીટર, ઊંચાઈ પણ કેટલી હતી? 4 સેન્ટીમીટર. તમે જ્યારે બે ક્લાસને બાજુમાં જોડો છો, બરાબર, બે ઘનને, ત્યારે એની લંબાઈમાં વધારો થાય, પહોળાઈ ને ઊંચાઈ ન વધે. દાખલા તરીકે તમે આપણા ક્લાસ છે બે ઉપરના, બંને ક્લાસ વચ્ચેની દિવાલ આમ તમે તોડી નાખો તો ક્લાસની લંબાઈ વધશે, પહોળાઈ એટલી ને એટલી રહે, ઊંચાઈ પણ એટલી ને એટલી રહે. તો એનો મતલબ લંબાઈ 8 સેન્ટીમીટર થઈ, પણ પહોળાઈ છે એ કેટલી થશે? 4 સેન્ટીમીટર, અને ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર. હવે આવા લંબઘનનું ઘનફળ શોધવું છે આપણે.
કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે, 9મા ધોરણમાં આવી ગયું. 2 લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ. બરાબર. તો આ 2 લંબાઈ તમારી પાસે છે 8, પહોળાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ પણ 4, ઊંચાઈ 4 અને લંબાઈ 8. તો આ 2 8 ચોક 32 વત્તા 16 વત્તા 32, 2 32 દુ 64 વત્તા 16 એટલે આ થઈ ગયા 80 અને 80 ગુણ્યા 2 કરો એટલે 160 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ તમારી પાસે આવી ગયું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, ચોથો દાખલો. આ ખાસ જોજો બેટા, બહુ જ અગત્યનો છે કારણ કે અલગ થોડુંક છે. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું થઈ શકે અને આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું હોય? હવે એક સમઘન આકારનો છે. આ સમઘન થઈ ગયો, જો બરાબર. હવે આ સમઘનની ઉપર તમે આને 3 ડાયમેન્શન દોરો તો કંઈક આ રીતે થશે. બરાબર. આ સમઘન 7 સેન્ટીમીટર એની લંબાઈ છે. આ સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. હવે આ અર્ધગોલક તમે આમ દોરો ને તો કંઈક આવી રીતે આવશે. જો મેક્સિમમ આપણે એવી રીતે દોરી શકીએ કે એનો વ્યાસ જે છે એ એની લંબાઈ જેટલો થાય. બરાબર. વ્યાસ કેટલો થશે? ડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 7 સેન્ટીમીટર થાય. તો આર બરાબર મને મળશે 7/2. મેક્સિમમ તમે એટલો કરી શકો, એથી વધારે કરી શકાય ને એની જે કંઈ લંબાઈ હોય એટલી. તમને એવું કીધું છે કે આ સમઘન ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો વ્યાસ શું થઈ શકે? એટલે 7 સેન્ટીમીટર થઈ શકે. આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, હવે આ જ અગત્યનું છે, ખાસ જોજો. તો પહેલું તો કેટલી વસ્તુ તમારી પાસે આવી? એક આવ્યું સમઘન, એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ હું લઉં છું. બરાબર. આ સમઘન અને વત્તા આવ્યું અર્ધગોળો. આ 2 વસ્તુ આવી ગયું. બરાબર. અર્ધગોળાની વક્ર સપાટી. હવે તમને એ ગોળો જ્યારે મૂકે છે ત્યારે આ જે ઉપરનો ભાગ હોય છતનો એ કટ કરો, કારણ કે તો જ ગોળાનું આવે. દાખલા તરીકે કોઈ મંદિરમાં ગુંબજ હોય તો ગુંબજ ક્યારેય ફ્લેટ નથી હોતો. ઉપરથી ગુંબજ આકાર હોય તો નીચે દેખાય તમને એ ગુંબજ. બરાબર. તો જેટલો ભાગ ગુંબજની ગોળાકાર સપાટીનો હશે ને એટલો છતનો કટ કરવો પડે. એ ગોળાની પાયો છે તો માઇનસ ગોળાની પાયાનું ક્ષેત્રફળ તમારે કરવું પડશે, તો જ તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે હું અહીંયા એક ગોળ ગુંબજ મૂકું તો ઉપર મૂક્યું છે ડિઝાઇન દેખાડવા માટે મારે એ જે ગોળાઈ હોય ને કટ કરવી પડે છતમાંથી. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6l². ગોળાની વક્ર સપાટી 2πr² અને ગોળાનો પાયો વર્તુળ હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr². અહીંયા મને મળશે 6l² વત્તા πr². 6 લંબાઈ છે 7 એટલે 7નો વર્ગ, પાય એટલે 22/7, ત્રિજ્યા 7/2 એટલે આ 7/2 ગુણ્યા 7/2. 7 કેન્સલ, 11 દુ 22. આ 6 ગુણ્યા 49 બરાબર વત્તા 77/2. આ 9 6 54, 5 વિધા અને 29 એટલે 294 અને વત્તા આ આવશે 36 37 38 દુ 76 અને 5. આ બેનો કરીએ સરવાળો એટલે 0.5, 8 ને 4 12, 10 ને 3 13, 2 ને 1 3, 332.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ કુલ પૃષ્ઠફળ તમને મળ્યું. બરાબર. ખાસ આ વસ્તુ સમજો કે જ્યારે તમે ગોળો ઉપર મૂકો છો ત્યારે એટલો ભાગ નીચેથી કટ થાય
ક્લિયર? હવે મિત્રો આજે 5 દાખલા ગણાવ્યા છે. આ ચેપ્ટર એવું છે કે જેમાં બહુ ધીમે ધીમે આપણે જશું. બરાબર, તમારે દરેક દાખલો 3 વાર કરવાનો છે. ટેક્સના જ દાખલા પરીક્ષામાં પૂછાશે 100% આ ચેપ્ટરમાંથી. તો ગોખો હોય તો ગોખી નાખો. તો આ ખૂબ સરસ રીતે કરજો. ન સમજાય તો કોલ મને કરજો અને બહુ પરફેક્ટ કામ કરો બેટા. તમે ઘણા બધા પેપર ચોરી કરીને લખો છો, એ મારા માટે મને કોઈ નુકસાન નથી, એ તમને નડશે બેટા. ડિસેમ્બર સુધી સ્કૂલ નહીં ખુલે સપોઝ, અને ડિસેમ્બરમાં જ્યારે તમે આવશો ત્યારે હું સિલેબસ મારો કમ્પ્લીટ જ હશે. મારે સીધું તમારી ટેસ્ટ ગોઠવવાની છે. તો ત્યારે તમે આ બધું કરેલું નહીં હોય તો કેટલી તકલીફ પડશે. પછી તમારે કેટલું બધું એક સાથે કામ કરવાનું આવશે. બરાબર, તો બી ઓનેસ્ટ, સરસ રીતે કામ કરો. ચાલો આવજો.